i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પાલડી જિલ્લા પંચાયત સીટની 4 તાલુકા પંચાયત સીટો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જંગી બહુમતીથી વિજય વિશ્વાસ બનાવવા માટે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા રાત દિવસ મહેનત કરતા જોવા મળે છે। પાલડી સીટના મતદાર ભાઈઓ અને બહેનોને આપનો કિંમતી અને પવિત્ર મત યુવા કર્મનિષ્ઠ નીડર ઉમેદવારને કમળના નિશાનનો બટન દબાવી ભારે બહુમતીથી વિજયી બનાવવા ગુલતોરા સીટના ઉમેદવાર માધભાઈ માન્યાભાઈ ડામોરની સીટમાં તેમજ સમર્થકોમાં 8,000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા। 8 કાળીગામ ગુર્જર 2 સીટના ઉમેદવાર શ્રી પિનલભાઈ મિનેશભાઈ ગણાવા, કાળીગામ ગુર્જરના ઉમેદવાર રાકેશભાઈ રૂપસિંહભાઈ દેવધારને જંગી બહુમતીથી વિજય બનાવવા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા મતદાર ભાઈ બહેનોને રીઝવવા માટે ભારતીય જનતા પાર્ટીના સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસના નામે વોટની માંગણી કરતા જોવા મળે છે અને સરકારની તમામ યોજનાઓની જાણકારી આપી અને મતદારોને રીઝવવા માટે રાત દિવસ મહેનત કરતા 130 ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા પોતાની રમૂતી ભાષામાં ઉપસ્થિત લોકોને રીઝવી રહ્યા હોય તેવું જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।